હેલો દોસ્તો, જય માતાજી। તો આજે આપણે ફરીથી આવી ગયા છીએ એક નવી રેસીપી લઈને। તો આજે આપણે બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ સોજીનો હાંડવો। તો સોજીનો હાંડવો બનાવવા માટે અહીંયા એક વાટકી સોજી લીધો છે। તો આ ઝીણો સોજી છે એ લીધો છે। મોટી સોજી હોય તો તમારે મિક્સરમાં ક્રશ કરી લેવાની। એમાં આપણે 1 કપ જેટલું પાણી નાખીને સોજીને પલળવા મૂકવાની છે। થોડું થોડું પાણી એડ કરીને આપણે આપણે પાણી એડ કરી દીધું છે આમાં સોજીમાં। તો હવે સોજીને આપણે ફૂલવા દઈશું। 10 મિનિટ સુધી આપણે ઢાંકીને રાખી દઈશું। તો 10 મિનિટ ઢાંકી દઈએ। હવે સોજીમાં પાણી એડ કરી દીધું છે। હવે આપણે એને 10 મિનિટ ઢાંકીને રેસ્ટ કરવા દઈશું। 10 મિનિટ થશે એટલે સોજી ફૂલી જશે, પછી આપણે એની અંદર બીજા લોટ એડ કરીશું। તો આ 10 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ તો સોજી ફૂલીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એમાં અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશું। હવે આ લોટ એડ કરીને થોડું પાણી નાખીને ઘડીક વાર 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। તો હવે આપણે એમાં નાખીશું આ દહીં લીધું છે મેં અડધી વાટકી જેટલું દહીં એડ કરી દઈએ અને પછી આપણે બધું મિક્સ કરી દઈશું। ઇન્સ્ટન્ટ હાંડવો એટલા માટે છે, એ દાળ પલાળીને બનાવવામાં બહુ ટાઈમ જતો હોય છે। તો અચાનક આપણને બનાવવાનું મન થાય હાંડવો, તો આ સોજીનો હાંડવો બનાવી શકો છો। આ હાંડવામાં 10 મિનિટ સોજી પલળતા થાય છે અને આ લોટ મિક્સ કરીને દહીં નાખીને 5 મિનિટ સુધી આપણે ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું અને પછી આપણે હાંડવો બનાવીશું। તો આપણે આ 5 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈએ લોટ પલીને તૈયાર થઈ ગયો છે। તો સોજી ને લોટ ને બધું એકદમ સરસ મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે આપણું। હવે આપણે એમાં મસાલા કરી બધા શાકભાજી એડ કરી દઈએ। તો આ ગાજર છે ઝીણું સમારેલું, ગાજર એડ કરીએ। પછી આ ઝીણો સમારેલો કાંદો છે, કાંદો ઉમેરી દઈએ। ઝીણી સમારેલી કોબીજ, ઝીણી સમારેલી દૂધીને મેં છીણી લીધી છે। આ લીલા કાંદાના પાન છે અને આ કોથમરીના પાન છે, બધું આપણે એડ કરી દીધું છે આમાં। હવે આપણે મસાલા કરી લઈએ। તો 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ। બધું એડ કરીને આપણે બરાબર મિક્સ કરી લઈએ। તો આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એમાં અડધી ટીસ્પૂન જેટલો સોડા એડ કરી છે। સોડા એડ કરીને ઉપરથી થોડું પાણી નાખીને મિક્સ કરી લઈએ, જેથી કરીને આપણો હાંડવો સરસ મજાનો ફૂલેલો બને। તો હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે હાંડવા માટેનું। હવે આપણે હાંડવો બનાવી લઈએ। તો હવે આપણે હાંડવો બનાવવા માટે ગેસ ઉપર કઢાઈ લઈ લીધી છે। હવે કઢાઈમાં આપણે તેલ મૂકી દઈશું। બે ચમચી જેટલું તેલ મૂક્યું છે આપણે ગરમ કરવા માટે। તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખીશું અંદર। તો તેલ ગરમ થઈ ગયું છે, આપણે એની અંદર રાઈ નાખી દઈએ। તો આપણે આ રાઈ ફૂટવા માંડી છે। રાઈ ફૂટે એટલે આપણે એમાં તલ નાખીશું। તો રાઈ ફૂટી જાય છે પછી આપણે
રાઈ ફૂટી ગઈ છે. હવે આપણે એમાં 1 ચમચી તલ એડ કરીશું. તલ પણ ફૂટવા માંડ્યા છે. હવે આપણે એમાં હાંડવાનું જીરું નાખીએ. અડધું નાખીશું અને અડધાનું આપણે પછી બીજી વખત બનાવીશું. અને આમ આખી કઢાઈમાં આપણું બેટર ફેલાવી દઈશું. ફેલાઈ ગયું છે. હવે આપણે એને ધીમા તાપે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી ચડવા દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને બીજી બાજુ ચડવા દઈશું. તો જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે. હવે બીજી બાજુ પણ આપણે 5 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને ધીમા તાપે ચડવા દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. જોઈ લઈએ આપણે કે નીચેની સાઈડ પણ હાંડવો રેડી તૈયાર થઈ ગયો છે. જો આ બાજુ પણ સરસ એવો કલર આવી ગયો છે. હવે આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈએ અને આપણે એને એક ડીશમાં કાઢી લઈએ. તો આપણે આ હાંડવાને હવે ડીશમાં કાઢી લઈએ. તો હાંડવો આપણે ડીશમાં કાઢી લીધો છે. હવે એને થોડી વાર માટે ઠંડો થવા દઈએ. તો હાંડવો કટ કરી લીધો છે. તો તમે જોઈ શકો છો એકદમ નરમ અને સોફ્ટ એવો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા સમયમાં હાંડવો સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે પણ આ હાંડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.